કાંદા છે, અદરક છે, લસણ છે, ચીઝ મસાલા આપણે શાક બનાવીએ છીએ. આ લાલ મરચાં આખા છે એને આપણે રાતના પલાળી દીધા હતા. આ ટમાટર છે, આ ચીઝ છે, કસ્તુરી મેથી છે. હવે એ બધાને આપણે તેલમાં સાતળી લેશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણે એમાં ખૂબ જોવે. હવે એની અંદર આપણે કાંદા, લસણ, અદરક એ બધું હતું એમાં આપણે મિક્સ કરી દઈશું. તેલની અંદર ધીમા આંચે આપણે એને સાતળવાનું છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખજો. વિડીયો કેવો લાગ્યો એ કહેજો અમને. અને આ મેં બધું અંદર નાખીને ધીમા તાપે સાતળી લીધા છે. એની અંદર હવે હું મસાલા કરીશ. હવે એમાં લાલ મરચું, હળદર એ બધું નાખીને ધીમા આપણે એને સાતળવાનું છે. હવે આપણે એને સાતળી જાય એટલે ઠંડો પાડી દેવાનું છે. થોડો ઉપરથી આપણે હવે મીઠું નાખી દઈશું. પહેલાં નહીં નાખવાનું, પછી નાખવાનું છે મીઠું. હવે સરસ રીતે એ સતળાઈ ગયા છે. એને હવે આપણે એકદમ ગ્રેવી કરી દેવાની છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટમાં લખજો. આવી રેસીપી તમને હજી જોવી હોય તો કમેન્ટમાં લખજો મને. બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હવે આ શાક બહુ સરસ બનશે, તમે વિડીયોમાં રહેજો. હવે એની ઉપર મેં હમણાં ગરમ મસાલો નાખ્યો છે. હવે આ ધાણા પાવડર નાખ્યો છે. હવે આ બધા મિક્સ થઈ જાય એટલે એને ઠંડો પડવા દેવાનું છે. હવે એ ઠંડો થઈ ગયું છે. હવે આપણે આવી રીતે ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી બની જાય એટલે આપણે એને એ જ વાસણમાં આપણે એને બનાવવાની છે. તેલ ગરમ કરી લીધું છે. હવે એ ગ્રેવીને આપણે એની અંદર નાખી દેવાનું છે. મિક્સરમાં ગ્રેવી કરી દેવાની. હવે સરસ રીતે આ ગ્રેવીને ચડવા દેવાનું છે. હવે એને ધીમા આંચે ચલાવતા રહેવાનું છે. થોડુંક પાણી નાખી દેવાનું. એ શાક બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. તમે પણ ટ્રાય કરજો ઘરે. અને હવે આ ધીમા ગ્રેવીને ચડવા દેવાનું. પછી એની ઉપર આપણે જે ચીઝ મેં તમને બતાડી હતી એ આપણે એની અંદર ખમણીને નાખી દેવાની છે. એ ચીઝ ખમણી સરસ રીતે. અને ગેસ ધીમો રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો, નહીં તો બધું બળી જશે. હવે એને ધીમે મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર જે ચીઝ આપણે ખમણી હતી એના 2-3 ટુકડા નાખી દેવાના, સરસ લાગે. હવે એને ધીમે ચલાવી ને પછી એની અંદર આપણે જે અમૂલ ક્રીમ આવે છે એ આપણે એની અંદર નાખવાની છે. કેવી રીતે નાખે છે તમે લોકો વિડીયોમાં જોજો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં લખજો તમે વિડીયો ક્યાંથી જોવો છો અને મને સપોર્ટ કરજો. અને ઉપરથી થોડીક આપણે સાકર નાખી છે. હવે એ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એની ઉપર થોડી આ ચાટ મસાલો હું નાખ્યો છે. ચાટ મસાલો છે. પછી થોડીક આપણે કસ્તુરી મેથી નાખવાની છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમેન્ટમાં જણાવજો મને ક્યાંથી વિડીયો જોવો છો તમે. હવે આ ગ્રેવીને આ બધું સરસ થઈ ગયું છે. ઉપરથી હું આ કસ્તુરી મેથી નાખું છું. આ કસ્તુરી મેથી નાખીએ એટલે ટેસ્ટ સરસ આવે. હવે આપણે એની અંદર અમૂલ ક્રીમ નાખવાની છે. હવે ધીમા આંચે આપણે એને ચલાવતા રહેવાનું, બધું મિક્સ કરવાનું છે. આવી રીતે ક્રીમ થોડીક નાખવાની. એ શાક બહુ સરસ ટેસ્ટી થાય છે. અમે લોકો વારંવાર બનાવતા હોઈએ એટલે મેં આજે કીધું વિડીયો ઉતારી લઉં. મારી યુટ્યુબ ફેમિલીને હું બતાડું. જો કેટલો સરસ કલર, સુગંધ મસ્ત આવી ગયો. હવે રોટલીથી આપણે એને જમી લઈશું. અને હવે તમે કાલે મળશું તમારી સાથે નવી રેસીપી સાથે.
આ આમ છે. જય માતા.